ફર્સ્ટ લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ. સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળી બિલ ગેટ્સ બોલ્યા, સરદાર પટેલને શ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ. વિખ્યાત માઇક્રોસોફ્ટ કંપનીના સંસ્થાપક અને જાણીતા ફિલાન્થ્રોપિસ્ટ બિલ ગેટ્સ ગુજરાતના મહેમાન બનવાની સાથે જ પ્રથમ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે પહોંચ્યા હતા. એન્જિનિયરિંગ માર્વલ એવા સરદાર પટેલ સાહેબની સૌથી ઊંચી પ્રતિમા અને સરદાર સરોવર ડેમ નિહાળી તેઓ અચંબિત થયા હતા. મુલાકાત બાદ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં થયેલા આદિવાસી વિકાસ, મહિલા સશક્તિકરણ અને આર્થિક વિકાસની સરાહના કરી હતી. એકતાનગર ખાતે પહોંચેલા બિલ ગેટ્સ હેલિપેડ ખાતેથી ઉતરીને સીધા જ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં પહોંચ્યા હતા, જ્યાં વોકવે પરથી તેમણે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા નીચે તસવીર ખેંચાવી હતી. બાદમાં તેઓ સ્ટેચ્યુના પ્રદર્શન ખંડની મુલાકાત લીધી હતી. અહીં માર્ગદર્શકો દ્વારા ગેટ્સને આ પ્રતિમાનું નિર્માણ કેવી રીતે કરવામાં આવ્યું, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પથી સમગ્ર દેશમાં કેવી રીતે ખેત ઓજારો એકત્ર કરવામાં આવ્યા તે સહિતની રસપ્રદ માહિતી પૂરી પાડવામાં આવી હતી. આ ઉપરાંત આઝાદી બાદ દેશી રજવાડાઓના વિલીકરણમાં સરદાર સાહેબની ભૂમિકા અને તે બાદ એક ભારતના નિર્માણની ગાથા વર્ણવવામાં આવી હતી. તે વિગતો ગેટ્સે બહુ જ રસપ્રદ લાગી હતી. તત્પશ્ચાત તેઓ વ્યુઇંગ ગેલેરીમાં પહોંચ્યા હતા, જ્યાંથી તેમણે સરદાર સરોવર ડેમનો અદ્ભુત નજારો નિહાળ્યો હતો. આ ડેમના નિર્માણથી ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશને મળતા પાણી ઉપરાંત વિદ્યુત ઉર્જાના ઉત્પાદનની જાણકારી તેમને આપવામાં આવી હતી. Very much for the hospitality. The Prime Minister encouraged me to come see what you put together here, and I was very impressed with the statue and what a great design and how quickly you built it. And of course, I was glad to come see all these different herbs and how you used women's groups to provide a great experience here. So I'm always, a student of India. I have a lot to learn, but India's, every time I come, the economy has grown and the innovation here, which is not only great for India, but great for the whole world, is very strong. I'm learning more about the history, including Sardar Patel, who now I know what he looks like. But now I understand the key role he played in, pulling the country together. And, our foundation feels very lucky to have worked with the Prime Minister and the government on a lot of things, mostly health, but, also agriculture and digital things. Our foundation is very focused on helping those most in need, and so it's great that the government, with the Prime Minister's leadership, also has that as a very key thing, whether it's, now looking at the tribal areas and saying, okay, what are their unique needs? And I was interested to hear that even here you have tribal communities that you're reaching out to and creating livelihoods for. So, these aspirational districts, we have great partners like Piramal, who's helping us figure out how we can take our expertise, which is mostly health and agriculture, and be part of a coalition to improve those lives, with a particular emphasis on the needs of women. It's been great that India set a strong example of saying, okay, what are we missing to help them, whether it's their health, their education, their participation in the workforce, and we're seeing good progress there. So, I've had a great visit. I've been to several different states. I'm glad to be finishing here in Gujarat. I'll see a couple different locations. So, it's really amazing hospitality. મુલાકાત પોથીમાં નોંધ કરી હતી અને નોંધ્યું હતું કે અદ્ભુત ઇજનેર કૌશલ્ય, બહુ જ સુંદર, સરદાર પટેલને શ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ, મહેમાન ગતિ માટે આભાર. સખાવતી મહેમાનની સૌથી રસપ્રદ મુલાકાત આરોગ્ય વન ખાતે બની રહી હતી. ત્યાં મહિલા સખી મંડળો દ્વારા
ચલાવવામાં આવતા સ્ટોલની મુલાકાત તેઓએ લીધી હતી. અહીં વાંસ બનાવટ, આયુર્વેદિક દવાઓ, વન ઉત્પાદનના વેચાણ થકી પગભર થયેલી મહિલાઓ સાથે તેમણે સંવાદ કર્યો હતો. આરોગ્ય વન ખાતે સખી મંડળ દ્વારા ચલાવવામાં આવતા કાર્પેટ એરિયામાં મહિલાઓ દ્વારા બનાવવામાં આવેલી ગુજરાતી વ્યંજનો જેવા કે ખીચું, ગોટા, થેપલા સહિત શ્રી અન્નની વિવિધ વાનગીઓ પીરસવામાં આવી હતી. તો લાડુ તેમને વિશેષ પ્રિય લાગ્યા હતા. અહીં તેમણે પિંક ઓટોની મહિલા વાહન ચાલકો સાથે વાર્તાલાપ પણ કર્યો હતો. આ વેળાએ રાજ્યના મંત્રી જગદીશ વિશ્વકર્મા, SSNLના વહીવટ સંચાલક મુકેશ પુરી, SOUના CEO ઉદિત અગ્રવાલ, કલેક્ટર શ્વેતા તેવેતિયા, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, અધિક કલેક્ટર ગોપાલ બામણિયા અને નારાયણ માધુ ઉપસ્થિત રહ્યા હતા. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો S Live ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.